હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે 10 વાગ્યા છે ને અમે લોકો અત્યારે કામ કરીને ફ્રી પણ થઈ ગયા છીએ. આજે થોડા છાંટા પણ આવ્યા, થોડી વાર અંધારું, થોડી વાર તડકો નીકળે, એવું બધું થાય. સરખો વરસાદ પણ નથી આવતો. આમ તમે જોઈ શકો કેવું અંધારું અને વાતાવરણ પણ સારું, તો પણ વરસાદ નહીં આવતો. થોડો વરસાદ આવી જાય તો ગરમી પણ ઓછી થાય. આ તો વરસાદ નથી આવતો એના લીધે બહુ ગરમી, રોજ એટલી ગરમી હોય. અત્યારે 11:15 થયા ને અત્યારે અમારે રોટલી કરવાનો ટાઈમ થયો, તો હવે હું રોટલી કરવાની. અત્યારે 12 વાગ્યા છે ને અત્યારે અમારા લોકોને રોટલી પણ બની ગઈ છે. તો આજે અમે લોકોએ જમવામાં લસણવાળા બટેટાનું શાક, રોટલી, ડુંગળી, પાપડ ને છાશ છે. તો હવે અમે લોકો જમી લઈએ. અત્યારે 12:30 થયા ને અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા છીએ. તો હવે હું થોડી વાર માટે ટીવી જોઈશ. તો આજે હું ટીવીમાં તારક મહેતા જોઉં સોની સબ પર. સોની સબની ચેનલ પહેલાં 5 ઉપર આવતી ને 10 પર આવતી, તો હવે બદલીને 200 ને કેટલા હે 279 પર આવે. અત્યારે 1:45 થયા છે ને અત્યારે મારે જે પેલો મોક્ષિત હતો એમના મમ્મી જોડે ઘર જોવા જવાનું છે, તો હવે હું એમના જોડે ઘર જોવા જાઉં છું. અત્યારે 2 વાગ્યા અને જેમનું ઘર જોવા જવાનું હતું એમનું ઘર ક્યાં આવ્યું એ મને પણ નથી ખબર. તો હવે એમની જોડે કોઈ બીજા જશે ને હું ઘરે આવી ગઈ. અત્યારે હું મારા કાકાના ઘરે આવી, ત્યાં મેં એક બિસ્કિટ જોઈ. એ ખાવાની કંઈક અલગ જ મજા આવે. પેપર બિસ્કિટ ખાવાની બહુ મજા આવે. પેપર બિસ્કિટ ઓરેન્જ ફ્લેવરની છે, ઓરેન્જ. જો ઘેટા બકરા અત્યારે ઘરે પણ જાય છે. બીજા ઓલા નાખજે, બીજું કુતરી નાખજે, બધા નો એને નાખી દે. કૂતરો હે, કૂતરી નથી. તો એ ભાઈએ 3 પેકેટ બિસ્કિટના આપ્યા હતા, તો 3 પેકેટ કૂતરાને નખાઈ ગયા. અત્યારે અમારા લોકોને જમવાનું બની ગયું છે, તો હવે અમે જમી લઈએ. અને આજે અમે લોકોએ જમવામાં ખીર, બપોરે લસણવાળું હતું, અત્યારે સાદું બટેટાનું શાક અને રોટલી છે. તો હવે અમે લોકો જમી લઈએ. અત્યારે 8:15 થયા છે ને અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા છીએ. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.